દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં શિક્ષકે જે પોતાની શાળામાં અભ્યાસ કરતી માસૂમ બાળકીની હત્યા કરી હતી, જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો છે। ત્યારે શિક્ષકને ગુરુ ગણવામાં આવે છે, પરંતુ આ શિક્ષક તો હેવાન નીકળ્યો છે। ત્યારે હવે તો વાલીઓને શિક્ષક પરથી વિશ્વાસ ઉઠી ગયો છે। પોતાના છોકરાઓને સ્કૂલમાં મૂકતા પહેલા વાલીઓ 100 વખત વિચાર કરશે, જેમાં તાલુકાના તોરણી પ્રાથમિક શાળાની આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બનવા પામ્યો છે। ત્યારે ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની વિદ્યાર્થીની માસૂમ દીકરીની હત્યાના પ્રિન્સિપાલ ગોવિંદ નટને ફાંસીની સજા આપવા માટે રાજ્યપાલને સંબોધીને જિલ્લાના સંજેલી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર જાણકારી અનુસાર સિંગવડ તાલુકાના તોરણ ગામની પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ ગોવિંદ નટ ગત 19મી તારીખે તેની કારમાં સ્કૂલ જતો હતો। તે સમયે તેની માતા સાથે પગપાળા સ્કૂલમાં જઈ રહેલી પોતાના સ્કૂલની ધોરણ 1ની વિદ્યાર્થીની તેણે કારમાં બેસાડી હતી। ત્યારબાદ તેને એકાંતવાળા રસ્તા પર જઈ વિદ્યાર્થીની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીએ બૂમાબૂમ કરતા આચાર્ય મોઢા દબાવી દેતા શ્વાસ રૂંધાવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ત્યારે બાળકીના મૃતદેહને પોતાની કારમાં મૂકી રાખી આચાર્ય ગોવિંદ નટે પોતાનું પાપ છુપાવવા શાળા છૂટ્યા બાદ તે મૃતદેહને સગે વગે કરવા માટે ઉચકીને શાળાના કમ્પાઉન્ડમાં મૂકી દીધી હતી અને તે કાર લઈને રવાના થયો હતો। ત્યારે સમગ્ર બનાવની રણધીર કપૂર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી, જે બાદ નરાધમ પ્રિન્સિપાલ ગોવિંદ નટની ધરપકડ પણ કરવામાં આવી હતી। તો શિક્ષણ જગતને કલંકિત કરતા કિસ્સામાં માસૂમ વિદ્યાર્થીની હત્યારા પ્રિન્સિપાલ ગોવિંદ નટની કરતૂતોનો પર્દાફાશ થતા તેના વિરુદ્ધ સમગ્ર પંથકમાં ફિટકાર અને ધિક્કાર વિરસાવવામાં આવી રહ્યો છે, જેને લઈ આજરોજ સંજેલી તાલુકાના મામલતદારને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં પ્રિન્સિપાલને ફાંસીની સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી। તો પ્રિન્સિપાલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના મુખ્ય ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે આવા ધાર્મિક ગુરુ આવું કૃત્ય કરે તો શરમજનક રૂપ ગણાય। આ નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજામાં આપવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી હરકતો ન કરે અને વિચાર ન કરી શકે તેવો દાખલો બેસાડવામાં આવે તેવી પ્રબળ માંગો સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તો તોરણી ખાતે જે ઘટના બની તે અંતર્ગત બંગાળની અંદર જે ઘટના બની હતી, ત્યારે તો આખું ગુજરાત ભાજપના નેતાઓ સાથે મળી વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા। ત્યારે આપણા સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર એમના ઘર આંગણે જ આવી ઘટનાઓ બનતી હોય તો કેમ કંઈ બોલવા તૈયાર નથી તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે। નમસ્કાર। જે તોરણી ખાતે જે ઘટના બની એ અંતર્ગત હું કહેવા માંગુ છું કે જ્યારે બંગાળની અંદર જે ઘટના બની હતી ત્યારે તો આખું ગુજરાત જે બાજુના નેતાઓ હતા તે બધા વિરોધ કરવા માટે આવી ગયા હતા। જ્યારે આપણા જે સાંસદ છે જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર હવે એમના ઘર આંગણાની અંદર જ જો આવી જઘન્ય ઘટના બનતી હોય તો એ કેમ કંઈ બોલવા તૈયાર નથી। એમને અમે કહેવા માંગીએ છીએ કે આટલી આ શરમજનક ઘટના બની હોય તો તમે તમારા સદસ્યતા અભિયાનમાંથી ઊંચા આવો અને તમે શરમથી ક્યાંક જઈ અને ડાકણીમાં પાણી લઈને ડૂબી મરો। અને ગુરુવારના રોજ જે ઘટના તોરણી ગામે બની છે તે દુઃખદ ઘટના છે। એના વાલી વારસોને ન્યાય મળવો જોઈએ અને જે આચાર્યશ્રીને રિમાન્ડ આપવાની વાત થઈ છે એમાંથી કોઈ પરિવારને ન્યાય નથી મળવાનો, એને કડકમાં કડક સજા થવી જોઈએ, એને ફાંસીની સજા થવી જોઈએ તો જ ન્યાય મળ્યો એવું ગણાશે એના પરિવારને। ને આ ખોટામાં ખોટી દુર્ઘટના બની છે તે સાંસદ અને કુબેર ઇન્ડો ધ્યાન પર લે એવી અમારી માંગ છે। આપનું નામ? મચ્છાર ચંપાબેન। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।